નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3 ને એક જોતા પહેલા કેટલાક એ સ્વાધ્યાયની અંદર બે પ્રશ્નો એવા આવે છે કે જે પ્રમેય આધારિત સાબિતી આપવાની છે। પહેલો પ્રશ્ન છે કે ધારો કે f from x થી y વ્યસ્તક્ષમ વિધેય છે, એટલે કે એનું પ્રતિવિધેય મળે છે, તો એ f નું પ્રતિવિધેય અનન્ય હોય, એક કરતા વધારે ના હોય। ધારો કે f કોઈ વિધેય છે, વિધેયનું પ્રતિવિધેય મળે છે તો એક અને માત્ર એક જ મળે છે। ધારો કે f નું પ્રતિવિધેય g અને h એ બંને જો આપણે ધારી લઈએ અને એવું સાબિત કરી દઈએ કે g અને h બીજું કાંઈ નહીં પણ સરખા જ વિધેય છે, એટલે એનો મતલબ એવો થયો કે f નું પ્રતિવિધેય એક અને માત્ર એક એટલે કે અનન્ય મળે છે, રાઈટ। અને બીજું પરિણામ સાબિત કરવાનું છે કે f ઇન્વર્સ તો પણ ઇન્વર્સ કરવામાં આવે, એટલે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય એનું પાછું પ્રતિવિધેય એ બરાબર મૂળ વિધેય f જેટલું જ થાય। એ મિત્રો અહીંયા મેં સાબિતી આપી છે। ધારો કે પહેલો જે પ્રશ્ન છે કે ભાઈ f નું પ્રતિવિધેય અનન્ય છે, તો ધારો કે f ના બે પ્રતિવિધેય આપણે લઈએ છીએ g અને h। f ના બે પ્રતિવિધેય કયા લીધા મેં? g અને h લીધા। હવે આપણને ખબર છે કે પ્રતિવિધેય હોય તો એની વ્યાખ્યા અનુસાર fog અને gof શું થાય? તો gof બરાબર ix થાય અને fog બરાબર iy થાય। અને h જો પ્રતિવિધેય હોય તો hof બરાબર ix થાય અને foh બરાબર iy થાય। હવે ધારો કે કોઈ y belongs to y માટે gy બરાબર હું સાબિત કરું છું। gy બરાબર હું શું બતાવ્યું? g અને જે h છે ને બીજા કોઈ નહીં પણ સરખા જ વિધેયો છે, સરખા જ પ્રતિવિધેયો છે એવું હું બતાવું છું। તો g of y y એટલે કે મિત્રો iy લખી શકાય એકમ વિધેય તદે વિધેય, કારણ કે iy બરાબર y। તો g of iy એટલે કે અહીંયા મેં લીધું છે પરિણામ iy બરાબર લખો તો શું લખી શકાય મિત્રો? કાં તો fog પણ લખી શકાય કાં તો foh પણ લખી શકાય। iy બરાબર મેં અહીંયા પરિણામનો ઉપયોગ કર્યો છે foh। તો g of foh કેમ આગળ? તો y આગળ, મેં y આગળ વેલ્યુ મિત્રો શોધવાની વાત કરી છે અહીંયા। તો g of hy g અસંયોજિત વિધેયની વાત છે, gof સંયોજિત વિધેય hy એટલે કે gof બરાબર તો શું છે મિત્રો? gof બરાબર ix છે, એટલે ix સંયોજિત hy। હવે કોઈ પણ વિધેયનું તદે વિધેય સાથે સંયોજન એટલે કે એ મૂળ વિધેય જ આવે મિત્રો, એટલે કે hy જ આવે, એટલે કે gy બરાબર hy એટલે કે g બરાબર h। આમ g અને h બે અલગ અલગ પ્રતિવિધેય લઈને આપણે સાબિત કરીએ છીએ તો શું કરીએ છીએ કે g બરાબર બીજું કાંઈ નથી પણ એ પોતે h વિધેય જ છે, એટલે કે આ સમાન વિધેયો છે। એટલે કે g ના f ના જો બે વિધેય નથી પણ બે ના એક જ વિધેય કહી શકાય, કારણ કે g અને h બે અલગ અલગ વિધેય આપણે એ કેવો બતાવે? આપણે સમાન બતાવે। આમ કોઈ પણ f ના વિધેય પ્રતિવિધેય હશે તો એ અનન્ય હશે। આ એક સાબિત થઈ ગઈ। ત્યાર પછી છે મિત્રો બીજો પ્રશ્ન કે ધારો કે f ઇન્વર્સ નું પણ ઇન્વર્સ લઈએ તો f પોતે જ મળે, એના માટે શું કે ધારો કે g જે એવું કોઈ f નું પ્રતિવિધેય લઈએ છે તો g જો પ્રતિવિધેય હોય તો y થી x કહેવાય, f from x થી y છે તો g કોઈ વ્યસ્ત વિધેય છે, આનું પ્રતિવિધેય છે તો y થી x કહેવાશે, તો g from y થી x છે। હવે g પ્રતિવિધેય હોય તો g of બરાબર ix થાય, fog બરાબર iy થાય, એ પ્રમેય અનુસાર વ્યાખ્યા અનુસાર। હવે g એ શું છે? f નું પ્રતિવિધેય છે, f નું પ્રતિવિધેય એટલે g બરાબર લખો શું લખી શકાય મિત્રો? f ઇન્વર્સ લખી શકાય। હવે g બરાબર જો f ઇન્વર્સ લખી શકાય તો g ની જગ્યાએ અહીંયા f ઇન્વર્સ લખીએ તો શું લખાય? f ઇન્વર્સ સંયોજિત વિધેય f બરાબર ix, f સંયોજિત f ઇન્વર્સ બરાબર iy લખી શકાશે આવું પરિણામ। હવે ધારો કે h from x ટેન્ડ્સ ટુ y મને એવું મળે, કારણ કે આ પોતે f ઇન્વર્સ પણ એ પોતે શું છે? પ્રતિવિધેય તો છે જ, પણ એ પણ પોતે એક વિધેય તો છે જ, એટલે એ વિધેયનું પણ ધારો કે કોઈ એક પ્રતિવિધેય h મળે છે મને, તો h કેવું મળશે? કારણ કે g y થી x છે તો હવે h કેવું મળશે? x થી y મળશે। તો h from x થી y મળે કે જેથી શું લખી શકાય? પ્રમેય અનુસાર f ઇન્વર્સ સંયોજિત h બરાબર ix, h સંયોજિત f ઇન્વર્સ બરાબર iy। હવે f ઇન્વર્સ oh બરાબર ix અને h of ઇન્વર્સ બરાબર જો iy થાય તો એનો મતલબ એમ થયો કે h ને f ઇન્વર્સ નું પ્રતિવિધેય છે, તો h બરાબર જો f ઇન્વર્સ ને તો પ્રતિવિધેય હોય તો શું લખી શકાય? f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ લખી શકાય મિત્રો, રાઈટ। તો આમ f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ એ ધારો કે h એટલે તો શું હતું? h એટલે કેવું વિધેય હતું મિત્રો? આપણે h x ટેન્ડ્સ ટુ y જ હતું, જે મૂળ વિધેય f from x ટેન્ડ્સ ટુ y જેટલું જ છે, માટે f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર શું લખી શકાય? f। એટલે મિત્રો આ સામાન્ય પ્રમેય અનુસાર બે પરિણામ હતા, એ આપણે પરિણામને યાદ રાખવાના છે અને એ આ પરિણામની જે સાબિતી પણ મેં અહીંયા કરી છે એ પણ તમારે લખવાની છે, રાઈટ। ત્યાર પછી જે મિત્રો હવે પ્રશ્નો જે છે એક્ઝામ્પલ આના બાકી છે, એ એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું।
ત્યાર પછી એક્ઝામ્પલ ની અંદર મિત્રો જે પહેલો એક્ઝામ્પલ છે મિત્રો જુઓ, જે નંબર તમારો દાખલાનો ભલે કદાચ 10મો હોય કે જે હોય 8મો 8મો હશે મિત્રો, f ફ્રોમ r પ્લસ થી 4 ક્લોઝ ઇન્ટરવલ અને ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી. આવું કોઈ વિધેય આપ્યું છે ધન વાસ્તવિક સંખ્યાથી સૌરત અંતરાલ 4 થી ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી. fx બરાબર વિધેય આપ્યું છે મિત્રો તમને x² + 4. તો f ઇન્વર્સ મિત્રો શોધવાનું છે. f ઇન્વર્સ y તો f ઇન્વર્સ x શોધો, રાઈટ. આપેલ વિધેયનું f ઇન્વર્સ શોધો, પ્રતિ વિધેય શોધો. હવે અહીંયા મિત્રો જો તમને કીધું છે ધન વાસ્તવિક સંખ્યા માટે કીધું છે. હવે અહીંયા તમને જો r માટે કીધું હોત ને તો આ r માટે તો મિત્રો આ જે છે એક એક ન થાય ને વ્યાપ્ત પણ ન થાય. હવે અહીંયા તમને એક એક વિધેય કીધું છે તો એક એક વિધેય કેમ કીધું છે કે r પ્લસ છે, ધન વાસ્તવિક સંખ્યા જ લેવાની તમારે, અહીંયા માઈનસ તો લેવાની જ નથી. પ્રદેશના ઘટકો તો તમારે r પ્લસ માં જ લેવાના. માટે r પ્લસ માટે અથવા n વાળા વિધેયો માટે, પ્રાકૃતિક સંખ્યાના વિધેયો માટે આ એક એક થઈ શકશે મિત્રો, રાઈટ. એટલે fx1 બરાબર fx2 implies x1 બરાબર x2 સાબિત કરવું પડે આપણે. તો fx1 એટલે કે શું, x1² + 4 બરાબર x2² + 4. 4 4 કેન્સલ, x1² નું મોડ લઈએ તો મિત્રો x1 થાય, વર્ગમૂળ લઈએ તો x2 થાય. હવે અહીંયા તો ધન વાસ્તવિક કિંમતો માટેની વાત છે એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ ના આવે મિત્રો, અહીંયા પ્લસ જ આવે કારણ કે એકનો માનાંક તો એક જ થવાનો, રાઈટ. હવે અહીંયા જો છે ઋણ કિંમત આપી હોત ભાઈ r માટે, તો r માટે ઋણ શક્યતાઓ પણ રહેલી છે, માટે આપણે બે કિંમતો મોડની લઈએ છીએ માઈનસ પ્લસ. પણ અહીંયા ધન વાસ્તવિક સંખ્યા માટે તો અહીંયા હંમેશા મિત્રો ધન જ રહે એટલે x1 બરાબર x2 લખાય. અહીંયા પ્લસ ઓર માઈનસ એવો ઓપ્શન ના આવે. માટે r પ્લસ માટે પ્રદેશના ઘટકો કયા છે એ પણ જોવાનું મિત્ર. r પ્લસ માટે x1 બરાબર x2 થાય, માટે એક એક વિધેય છે આ. રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા જે તમને વિધેયનો વિસ્તાર આપ્યો છે, જુઓ તમને rf બરાબર શું મળે, વિધેયનો વિસ્તાર. તો કોઈ પણ વિધેયમાં x² આપે છે, x² એટલે તમને ખબર છે > 0 જ મળે. કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો હોય, 0 તો 0 કરતા મોટો. હવે x² + 4 કરો બંને બાજુ, +4 ઉમેરો તો શું આવશે અહીંયા મિત્રો 4 આવશે. x² + 4 > 4 થશે, રાઈટ. એટલે કે આ જે વિધેય છે x² + 4 એ શું છે, તમારો fx છે. fx ની કિંમત કેવી આવી મિત્રો, 4 અથવા 4 કરતા મોટી. એટલે કે rf શું આવે મિત્રો અહીંયા 4 અથવા એના કરતા મોટી ઇન્ફિનિટી. હવે તમે જુઓ કે વિધેયનો વિસ્તાર તમને જે આપ્યો તો અને આ સહપ્રદેશ જે છે, વિસ્તાર જે છે અને આ સહપ્રદેશ જે છે, બંને કેવા મળે મિત્રો, સમાન મળે. માટે વ્યાપ્ત વિધેય છે, વ્યાપ્ત વિધેય છે. એટલે આમ એક એક પણ છે અને વ્યાપ્ત છે, માટેનું પ્રતિવિધેય મળે. હવે પ્રતિવિધેય મળે એટલે આપણે શોધવાનું છે મિત્રો x. x એ જ તમારું પ્રતિવિધેય મળશે મિત્રો. તો x બરાબર શોધવા માટે x ને કરતા બનાવવાના, fx બરાબર y લઈને મિત્રો. તો fx બરાબર y, therefore x² + 4 બરાબર y. therefore x બરાબર x² બરાબર શું લખાશે, y - 4. therefore x બરાબર √y - 4 થશે મિત્રો. કારણ ધન વાસ્તવિક સંખ્યા છે, પ્લસ ઓર માઈનસ નહીં આવે, પ્લસ જ આવશે. માટે x એટલે શું મિત્રો, f ઇન્વર્સ y. આના ઉપરથી x બરાબર શું લખાય, x બરાબર f ઇન્વર્સ y લખાય. એટલે કે f ઇન્વર્સ y બરાબર શું આવે, √y - 4. અને f ઇન્વર્સ x શોધવા હોય તો y ની જગ્યાએ ખાલી મિત્રો x જ મૂકી દેવાનો, ચલ બદલવાનો છે ખાલી. તો એનું પ્રતિવિધેય શું આવે, x - 4. તો આ પ્રશ્ન મિત્રો તમારો સ્વાધ્યાય 3 નો પહેલો પ્રશ્ન આપણે અહીંયા ગણીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન છે મિત્રો બીજો, f from r plus થી -5 થી ઇન્ફિનિટી fx બરાબર 9x² + 6x - 5.
વ્યસ્તક્ષમ વિધેય હોય તો સાબિત કરો વ્યસ્તક્ષમ વિધેય હોય છે તો f ઇન્વર્સ y તો સાબિત કરવાનું કે પ્રતિ વિધેય શોધવો છે f ઇન્વર્સ y બરાબર એવું કીધું છે √y + 6 -1 છેદમાં 3 સાબિત કરો રાઈટ આવું સાબિત કરવાનું છે પ્રતિ વિધેય છે તો આ પ્રતિ વિધેય આપેલું છે તમને સાબિત કરવાનું છે ફરીથી મિત્રો અહીંયા આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે એ ચેક કરી લઈએ આપણે હવે fx1 = fx2 જોઈ લઈએ આપણે તો 9x1² + 6x1 - 5 બરાબર શું લખાશે 9x2² + 6x2 - 5 therefore 9x1² વત્તા મિત્રો અહીંયા હું શું કરું છું કે વત્તા આ જે 6x છે અંતિમ પદ 1 જોઈએ મિત્રો તો એ 3x + 1 નો સ્ક્વેર થઈ જશે તો અહીંયા 3x 9x1² + 6x1 + 1 - 6 કરું છું એટલે આ પૂર્ણ વર્ગ થઈ જશે મિત્રો રાઈટ એ જ રીતના અહીંયા પણ 9x2² + 6x2 + 1 અને -6 એક -6 એટલે -5 જ થાય એટલે આ પણ પૂર્ણ વર્ગ થઈ ગઈ આ કોનો વર્ગ છે મિત્રો તો 3x1 + 1 નો વર્ગ -6 થયા આ પણ 3x2 + 1 નો સ્ક્વેર -6 થયા રાઈટ 3 દુ 6x2 + 1 નો વર્ગ 1 એટલે પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ બંને બાજુ -6 કેન્સલ મિત્રો અને વર્ગમૂળ કરી નાખીએ બંને બાજુ તો શું લખાશે 3x1 + 1 = 3x2 + 1 ફરીથી +1 બંને બાજુ કેન્સલ તો 3 પણ કેન્સલ મિત્રો તો x1 બરાબર શું આવી ગયું x2 અહીંયા વર્ગમૂળ માનાંકમાં માઈનસ ના આવે કારણ ફરીથી પ્રદેશ જે છે આ પ્લસ નો જ લીધો છે માત્ર ધન વાસ્તવિક સંખ્યાનો જ ગણ છે એટલે ક્યારે ઋણ ઓપ્શન આવશે નહીં માટે x1 બરાબર x2 એટલે કે એક વિધેય છે અને બીજી વસ્તુ છે કે મિત્રો અહીંયા જે તમને સહપ્રદેશ આપ્યો છે એ પણ તમે જોઈ લો શું આપ્યો છે કે -5 થી ઇન્ફિનિટી આપ્યું છે રાઈટ કે 3x + 1 એટલે કે 3x + 1 નો સ્ક્વેર એટલે 6x નો સ્ક્વેર 9x નો સ્ક્વેર + 6x + 1 - 6 આના બરાબર લખી શકાય મિત્રો બરાબર શું આવે y therefore 3x + 1 નો સ્ક્વેર બરાબર આ -6 બાજુ જાય તો y + 6 લખાય 3x + 1 નું વર્ગમૂળ કરીએ તો મિત્રો અંદર વર્ગમૂળમાં y + 6 આવે આ બાજુ વર્ગમૂળ કરી દે બંને બાજુ તો માટે 3x બરાબર લખો તો √y + 6 -1 લખાય પ્લસ આ બાજુ જાય તો અને x બરાબર લખો તો મિત્રો શું લખાશે y + 6 -1 ભાગ્યા 3 ને x બરાબર એ શું છે તમારું મિત્રો f ઇન્વર્સ y રાઈટ તો f ઇન્વર્સ y બરાબર શું આવે √y + 6 -1 ભાગ્યા 3 ને આ વ્યક્ત વિધેય એટલા માટે છે મિત્રો કે તમને કીધું છે કે x ના ઘટકો જે છે r પ્લસ ના ઘટકો છે હવે r પ્લસ ના ઘટકો હોવા માટે આ હંમેશા કેવું હોવું જોઈએ મિત્રો એક અથવા એક કરતા મોટો હોવો જોઈએ y + 6 હંમેશા શું હશે > 1 હશે મિત્રો કારણ કે ઋણ સંખ્યાનું તો વર્ગમૂળમાં અસ્તિત્વ જ નથી અને અહીંયા x ના ઘટકો તમને કીધા છે કે ધન વાસ્તવિક છે એટલે કે એક કરતા નાના તો હોઈ શકે નહીં કારણ કે નાના હોય તો ઋણ જવાબ આવે માટે આ કિંમત હંમેશા એક અથવા એક કરતા મોટી જ હોવાની એટલે કે y > 6 હવે આ બાજુ જતા રહેશે તો y > 1 - 6 એટલે કે -5 એટલે y જે વિધેય છે મિત્રો એ વિસ્તાર છે અહીંયા ને વિસ્તાર બરાબર -5 થી ઇન્ફિનિટી આપેલું છે અહીંયા રાઈટ અને જે સહપ્રદેશ થી કેવો છે સમાન છે સહપ્રદેશ પર તમારે એટલો આપ્યો છે બરાબર સહપ્રદેશ માટે વ્યાપ્ત વિધેય છે એટલે કે એક એક અને વ્યાપ્ત થતું એટલે કે પ્રતિ વિધેય મળે પ્રતિ વિધેય મેળવી મિત્રો તો શું મળ્યું f ઇન્વર્સ y બરાબર x બરાબર √y + 6 - 1 ભાગ્યા 3 જે આપણે શું કરવાનું મિત્રો સાબિત કરવાનું હવે f ઇન્વર્સ કીધું હોય મિત્રો તો આ તમારો જે આ -5 થી ઇન્ફિનિટી છે એ પ્રદેશમાં આવી જાય અને એ વિધેય લખવું હોય આપણે ધારો કે આવું વિધેય લખવું હોય f ઇન્વર્સ y ફ્રોમ ક્યાંથી ક્યાં તો સપ્રદેશ પ્રદેશ થઈ જશે તો -5 થી ઇન્ફિનિટી ટેન્સ ટુ શું લખાય r પ્લસ વિધેય ક્યાંથી ક્યાં લખવું હોય આ રીતે લખાય મિત્રો પ્રદેશ અને સપ્રદેશ બદલાઈ જાય રાઈટ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો
ત્રીજો પ્રશ્ન છે મિત્રો, f from 1 to 3 tends to abc, right? f1 બરાબર a, f2 બરાબર b, f3 બરાબર c. તો f ઇન્વર્સ શોધો, f ઇન્વર્સ શોધો અને બતાવવાનું છે કે f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ શોધીએ તો મૂળ વિધેય f જ આવે, બરાબર? તો ફરીથી મિત્રો અહીંયા જે વિધેય આપ્યું છે ફ્રોમ 1 2 3 થી abc, અહીંયા પ્રદેશના ઘટકો 1 2 3 છે અને વિસ્તારના ઘટકો મિત્રો જે સપ્રદેશનો ગણ છે, એટલે કે સપ્રદેશની અંદર ઘટકો કયા લેવાના છે તમારે આવે છે a b અને c. તો અહીંયા તમે જુઓ કે વિધેય આપ્યું છે કે એક આગળ વિધેયનું મૂલ્ય 1 છે. આનો અર્થ એવો થયો મિત્રો કે તમને વિધેયનો સંબંધ આપી દીધો છે કે શું, એક આગળ વિધેયનું મૂલ્ય f1 શું છે 1, બે આગળ વિધેયનું મૂલ્ય b અને 3 આગળ વિધેયનું મૂલ્ય આપ્યું છે c. તો આ રીતે તમને એક વિધેય આપી દીધું છે મિત્રો. f1 બરાબર a, એનો મતલબ કે 1 થી a, 2 થી b અને 3 થી c, આવું કોઈ વિધેય તમને આપી દીધું. હવે તમારે f ઇન્વર્સ શોધવાનું છે મિત્રો. f ઇન્વર્સ જ્યારે શોધીએ ત્યારે શું કરવાનું છે કે આ પ્રદેશ અને સપ્રદેશ તમારે ઉલટાવી નાખવાના છે કે f ઇન્વર્સ બરાબર વિધેય શું થઈ જાય તો abc થી કયું થઈ જશે 1 2 3 થઈ જશે, રાઈટ? એટલે કે f ઉપરથી f ઇન્વર્સ બરાબર સંબંધ જોવો હોય તો a1, કારણ કે મિત્રો અહીંયા 1 આબદ જશે અને f આબદ જશે તો f ઇન્વર્સ a બરાબર શું લખાય 1, પછી f ઇન્વર્સ b બરાબર લખો હોય તો 2 લખાય અને આને લખો હોય તો f ઇન્વર્સ c બરાબર 3 લખી શકાય. એટલે f ઇન્વર્સ ની વાત કરીએ ત્યારે મિત્રો a આગળ f ઇન્વર્સ નું મૂલ્ય 1 એટલે એને આ રીતે લખાય a1 b2 અને c3, એટલે કે ઘટકો બદલાઈ જાય મિત્રો, c3 થઈ જાય, b2 થઈ જાય ને a1 થઈ જાય, રાઈટ? ફરીથી આનો પ્રતિવિધેય લેવામાં આવે, આનો ઇન્વર્સ જો લેવામાં આવે મિત્રો, f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ, f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ લેવામાં આવે મિત્રો, તો પાછી જોડી ફરીથી બદલાઈ જાય. એટલે શું થાય 1a 2b અને 3c લેવાય, જે મૂળ આપણું વિધેય f હતું મિત્રો, 1a 2b 3c, એટલે કે આના બરાબર f ઇન્વર્સ ને ઇન્વર્સ બરાબર લખો શું લખી શકાય f, રાઈટ મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલ હતું. ત્યાર પછીના બે પ્રશ્નો બાકી બધા મિત્રો લખી નાખીએ આપણે. f from r થી r fx બરાબર 3 x નો ઘન એની 1/3 ઘાત હોય તો f of fx શોધો. આવું સંયોજિત વિધેય તમારે મેળવવાનું છે મિત્રો. હવે જુઓ f of fx એટલે કે સંયોજિત વિધેય, આવા એક્ઝામ્પલ આપણે ઘણા હતા અગાઉ પણ અને ધોરણ 11 માં પણ અભ્યાસ કરી ગયા. તો f of fx, f of fx, fx ની જે કિંમત છે મિત્રો પહેલા મૂકો, અંદરનું વિધેય એનું મૂલ્ય પહેલા મૂકવાનું. તો fx બરાબર શું, તો 3 x નો ઘન એની કેટલી ઘાત 1/3 ઘાત, આવું કોઈ મૂલ્ય fx નું આપેલું છે. fx બરાબર આખું આ વિધેય આપેલું છે. ફરીથી મિત્રો તમે એ f વાળા વિધેયની અંદર જ્યાં x દેખાય છે ત્યાં તમારે આખું આ વિધેય મૂકવાનું છે, આખું સમગ્ર વિધેય. તો અહીંયા તમે જુઓ 3 x ની જગ્યાએ આખું આ વિધેય મૂકવાનું છે. એટલે શું મૂકીશું આપણે, ધારો કે અહીંયા મોટો કૌંસ લઈએ તો અહીંયા નાનો લઈશું આપણે 3 x એટલે શું મિત્રો, x એટલે આખું આ વિધેય. તો કયું વિધેય છે આ 3 x નું ઘન 1/3. એ આખું વિધેય જે છે મિત્રો આ x મૂક્યો આપણે, અને એનો એ પાછું શું કરવાનું છે તમારે, આ 3 તો હતો જ મિત્રો, આ 3 તો છે જ, આ 3 ઓછા પછી x ની જગ્યાએ શું મૂક્યું મિત્રો તમે 3 x નું ઘન અને 1/3 ઘાત, અને એનો પાછું શું કર્યું તમે ઘન, રાઈટ? એનો એક ઘન અને પાછું વિધેય કયું છે મૂળ આપણું 1/3. તો આ રીતના પરિણામ આવશે મિત્રો. ધેરફોર મિત્રો 3 ઓછા, હવે આ 3 છે મિત્રો કેન્સલ થઈ જશે, રાઈટ? ઘાતનો ઘાત એટલે ઘાતાંકનો ગુણાકાર એટલે કેન્સલ થઈ જશે. તો 3 ઓછા 3 ઓછા ઓછા વત્તા x નો ઘન થયો મિત્રો, અને એની 1/3 ઘાત થઈ. ફરીથી 3 કેન્સલ થઈ જાય તો x નો ઘન અને 1/3 ઘાત, x નો ઘન અને પાછી 1/3 ઘાત, ઘાતનો ઘાત ઘાતાંકનો ગુણાકાર થાય, ધેરફોર શું થશે મિત્રો x. તો f of x બરાબર શું જવાબ આવે છે મિત્રો x આવે છે. એટલે કે એવું કહી શકાય કે આ તદે વિધેય છે, રાઈટ? I એ x ઉપર.
ત્યાર પછીનો લાસ્ટ પ્રશ્ન છે મિત્રો આ સ્વાધ્યાયનો f from r તફાવત -4/3 થી r પ્રદેશના ઘટકો -4/3 થી સિવાયના કોઈ પણ વાસ્તવિક કિંમતો લઈ શકો છો અને fx બરાબર વિધેય આપ્યું છે મિત્રો તમને 4x છેદમાં 3x + 4 દ્વારા વ્યાખ્યાયિત છે તો f ઇન્વર્સ શોધવાનું છે મિત્રો f ઇન્વર્સ શોધો અને અહીંયા તમને કહી દીધું છે મિત્રો કે જે વિધેય આપ્યું છે f નું પ્રતિવિધેય આ f નું પ્રતિવિધેય મળે છે શું મળે છે વિધેય તો g મળે છે તમને કે g ફ્રોમ કેવું છે f નો વિસ્તાર થી r -4/3 રાઈટ એટલે કે આનું પ્રતિવિધેય મળે જ છે મિત્રો અને મળે છે તો આપણે શોધવાનું છે એટલે હવે આપણે પ્રતિવિધેય છે એટલે એક એક અને વ્યાપ્ત જોવાની જરૂર નથી પણ આનું પ્રતિવિધેય મળે છે તો હવે f ઇન્વર્સ શું છે એ તમારે શોધવાનું છે રાઈટ fx બરાબર શું લઈ લઈએ આપણે y લઈ લઈએ એટલે કે 4x છેદમાં 3x + 4 બરાબર શું લઈ લઈએ y અહીંયા જશે મિત્રો ગુણાકારમાં તો 4x બરાબર શું થશે 3xy વત્તા 4y રાઈટ હવે આ x વાળા પદો આપણે જોઈ જાય તો 4x ઓછા 3xy બરાબર 4y આમાંથી x ને કરતા બનાવો મિત્રો તો x બરાબર કોમન કાઢ લો તમે તો 4 ઓછા 3y 4 ઓછા 3y બરાબર શું લખાશે 4y therefore x બરાબર લખો શું લખાશે 4y છેદમાં 4 - 3y therefore f ઇન્વર્સ x બરાબર અહીંયા f ઇન્વર્સ y મળશે f ઇન્વર્સ y બરાબર લખાય 4y છેદમાં 4 ઓછા 3y તો f ઇન્વર્સ x બરાબર લખવું હોય તો મિત્રો શું લખાશે 4x છેદમાં 4 - 3x રાઈટ તો આપેલ વિધેય fx આપેલું હોય તેના ઉપર તેનું પ્રતિવિધેય પણ મિત્રો 4x છેદમાં 4 - 3x મળે છે તો મિત્રો આ રીતના અહીંયા સંયોજિત વિધેય અને એના પ્રતિવિધેય શોધવાના એક્ઝામ્પલ આપણે બધા જોઈ લીધા રાઈટ ત્યાર પછીનો હવે સ્વાધ્યાય 1.4 માં એક લાસ્ટ ટોપિક છે કે દ્વિક ક્રિયાઓ દ્વિક ક્રિયા એટલે જેને કહેવાય છે અંગ્રેજીમાં બાઇનરી ઓપરેશન એ દ્વિક ક્રિયાઓ એ એક પ્રકારનું વિધેય છે હવે એના આધારિત દાખલાઓ આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું ધન્યવાદ મિત્રો